વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો ટોપિક વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. આ 2 માર્કનો પ્રશ્ન છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. આના પહેલાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠોની ચર્ચા કરી ગયા છીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ, તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવા પૃષ્ઠ, એવી સપાટીઓ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન હોય. ખ્યાલ આવ્યો? વિદ્યુત ક્ષેત્રમાં આવેલા એવા પૃષ્ઠો કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન એક સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ 2 બિંદુની તમે કલ્પના કરો તો આ બંને બિંદુના સ્થિતિમાન સમાન હોય એટલે બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ શૂન્ય થાય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય. વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે તેને લંબ રૂપે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય છે. કોઈ બિંદુવત વિદ્યુત ભારને પોલા ગોળાના કેન્દ્રમાં આપણે ધારી લઈએ તો એ જે ગોળાની સપાટી છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. અથવા તે બિંદુવત વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ જુદી જુદી ત્રિજ્યાના ગોળાકાર કવચોની તમે કલ્પના કરો તો આ બધા ગોળાકાર કવચો છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આવી ચર્ચા આપણે આના આગળના લેક્ચરમાં કરી હતી. હવે આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2 સમસ્થિતિમાન પૃષ્ઠો A અને B દર્શાવેલા છે. આવી રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. બરાબર, આકૃતિ જે છે એ ત્રિપરિમાણમાં છે પણ અહીંયા જે આપણે દોરેલી છે એ દ્વિપરિમાણમાં છે. એટલે હકીકતમાં આમ છે, એક પૃષ્ઠ આમ નીચે છે અને બીજું પૃષ્ઠ ઉપર છે. નીચેનું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને આપણે A વડે દર્શાવીએ છીએ, ઉપરના પૃષ્ઠને B વડે દર્શાવીએ. વિદ્યુત ક્ષેત્ર એ આ બંને પૃષ્ઠને લંબ રૂપે નીચેથી આમ ઉપરની દિશામાં છે. પૃષ્ઠ A ના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય V છે.
તો જ એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એટલે એ પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન એક સમાન છે અને એ સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે? વી જેટલું છે. હવે ઉપરનું જે બીજું પૃષ્ઠ બી છે, આ બીના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન છે. તો બીના દરેક બિંદુએ જે સ્થિતિમાનનું મૂલ્ય છે એ જેટલું છે એવું જરૂરી નથી. એના દરેક બિંદુએ સ્થિતિમાન વી છે, જ્યારે પૃષ્ઠ બીના દરેક બિંદુએ સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી છે. એનો મતલબ સ્થિતિમાનમાં થોડો વધારો છે ડેલ્ટા વી જેટલો, કાં ઘટાડો છે. એટલે વી પ્લસ ડેલ્ટા વી સરખું નથી બેયનું, બરાબર. 5 તમે પૃષ્ઠો લીધા હોય તો એ પાંચેયના સ્થિતિમાન સરખા એવું જરૂરી નથી, પણ એક પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું. એટલે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બી પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય વી છે, પૃષ્ઠ બીના દરેક બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય વી પ્લસ ડેલ્ટા વી છે. એટલે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી જેટલો છે. હવે એક આ બિંદુ પી જે સમસ્થિતિમાન પૃષ્ઠ બી ઉપર છે, અહીંયાથી એકમ ધન વિદ્યુત ભારને ડેલ્ટા એલ જેટલું સ્થાનાંતર કરાવીને પૃષ્ઠ એ ઉપર લઈ જવો છે. ટૂંકમાં કહીએ તો આ બંને પૃષ્ઠો વચ્ચેનું સૂક્ષ્મ અંતર ડેલ્ટા એલ છે. બે વચ્ચેનો જે ગેપ ગાળો છે એ કેટલો છે? ડેલ્ટા એલ જેટલો. હવે પૃષ્ઠ બી ઉપર એકમ ધન વિદ્યુત ભાર છે એને ક્યાં લઈ જવાનો છે? પૃષ્ઠ એ ઉપર. એટલે એ કેટલું સ્થાનાંતર કરશે? બે વચ્ચેના અંતર જેટલું, ડેલ્ટા એલ જેટલું. આ સ્થાનાંતર જે થશે એકમ ધન વિદ્યુત ભારનું, એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે, ક્ષેત્રની વિરુદ્ધ. વિદ્યુત ક્ષેત્ર તો નીચેથી ઉપર છે. હવે એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠ બી ઉપરથી પૃષ્ઠ એ ઉપર લાવવાનો છે, એટલે એનું જે સ્થાનાંતર થશે એ ક્ષેત્રની વિરુદ્ધ થશે. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠો એ અને બી દર્શાવેલ છે. આ બંને પૃષ્ઠો પર સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે વી અને વી પ્લસ ડેલ્ટા વી છે. એટલે કે આ ડેલ્ટા એલ જેટલા અંતર દરમિયાન સ્થિતિમાનમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થાય છે. આ બંને પૃષ્ઠો વચ્ચેનું સૂક્ષ્મ અંતર ધારો કે ડેલ્ટા એલ છે. હવે એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠ બી પરથી પૃષ્ઠ એ પર લાવતા ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર
મોડ ઓફ ઈ વેક્ટર ડોટ ડેલ્ટા એલ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર, પણ એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એટલે તીવ્રતા. આ સ્થાનાંતરનું મૂલ્ય છે. આપણે આગળ ભણી ગયા છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતા ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. તો આ કાર્ય એટલે જ બંને સપાટીઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ કાર્ય એટલે જ પૃષ્ઠ એ અને પૃષ્ઠ બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી બરાબર ડેલ્ટા ડબલ્યુ. બરાબર, આ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વી ઓફ એ માઇનસ વી ઓફ બી બરાબર ડેલ્ટા ડબલ્યુ એટલે માનાંકમાં ઈ વેક્ટર ઇન્ટુ ડેલ્ટા એલ. ખાલી ઈ લખો તો હાલે, બોલ્ડ ઈ ને માનાંકમાં ન લખો ને ખાલી ઈ, તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જ છે. હવે એ બિંદુએ સ્થિતિમાન એટલે આ સપાટી એ ઉપર સ્થિતિમાન વી છે માઇનસ વી ઓફ બી એટલે સપાટી બી પૃષ્ઠ બી ઉપરનું સ્થિતિમાન. તો પૃષ્ઠ બી ઉપર સ્થિતિમાન કેટલું છે? વી પ્લસ ડેલ્ટા વી બરાબર માનાંકમાં ઈ વેક્ટર ઇન્ટુ ડેલ્ટા એલ. ખ્યાલ આવ્યો શું કર્યું મેં? આ જે તફાવત છે ડેલ્ટા વી એ કાર્ય બરાબર હોય તો ડેલ્ટા વી એટલે સપાટી એનું સ્થિતિમાન માઇનસ સપાટી બીનું સ્થિતિમાન. એનું સ્થિતિમાન વી છે અને સપાટી બીનું સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી છે. વી માઇનસ ડેલ્ટા વી, આ માઇનસ નિશાની અંદર આપી દીધી, બરાબર મોડ ઓફ ઈ વેક્ટર ઇન્ટુ ડેલ્ટા એલ. વી કેન્સલ, ઈ વેક્ટરને સૂત્રનો કરતા બનાવો. મોડ ઓફ ઈ વેક્ટર બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ, પરંતુ માઇનસ ડેલ્ટા વી બરાબર મોડ ઓફ ડેલ્ટા વી. આની જગ્યાએ આપણે મોડ ઓફ ડેલ્ટા વી લઈ લઈએ. આ શું કહેવા માંગીશ? આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. ઈ બરાબર વી અપોન ડી, સ્થિતિમાન છેદમાં અંતર બરાબર વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આ ડેલ્ટા વી એટલે સ્થિતિમાનના ફેરફારનું મૂલ્ય અને ડેલ્ટા એલ એટલે સ્થાનાંતરનું મૂલ્ય. તો આ વિદ્યુત ક્ષેત્ર છે. તો બરાબર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? વિદ્યુત સ્થિતિમાનમાં જે ફેરફાર થશે એકમ સ્થાનાંતર દીઠ, એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થયેલો ફેરફાર એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય, આ યાદ રાખવાનું. વિદ્યુત સ્થિતિમાનમાં જે દિશામાં ઘટાડો મહત્તમ હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. કદાચ અહીંયા બારે માઇનસ નિશાની કરી હોય તો માનાંક છે
એટલે તમે માઇનસના પ્લસ કરી શકો. આ જોઈ લેજો. હવેનો આપણો ટોપિક છે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત ભારોનું તંત્ર હોય 2 વિદ્યુત ભારનું અથવા 3 વિદ્યુત ભારનું અથવા 2 કરતાં વધારે વિદ્યુત ભારો. તો આવા બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવવામાં આવે છે? તો સૌપ્રથમ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા યાદ કરશું કે અનંત અંતરેથી આપેલ વિદ્યુત ભારને, સ્થિતિમાન હોય તો એકમ ધન વિદ્યુત ભાર, સ્થિતિ ઉર્જા હોય તો આપેલ ધન વિદ્યુત ભાર કે ક્યુ વિદ્યુત ભાર. અનંત અંતરેથી આપેલ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલ બિંદુએ લાવતા ક્ષેત્રની વિરુદ્ધમાં અથવા તો બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. તો 2 વિદ્યુત ભારોની જોડની સ્થિતિ ઉર્જા આપણે મેળવી છે. બે બિંદુઓ એ અને બી. એ બિંદુનો સ્થાન સદિશ R1 વેક્ટર છે અને આ બી બિંદુનો સ્થાન સદિશ છે R2 વેક્ટર છે. ઉગમ બિંદુને અનુલક્ષીને બંનેના સ્થાન સદિશો. ગૌતમ અહીંયા ધ્યાન દે. પેલા ગૌતમ, એ અને બી આ જે 2 બિંદુઓ છે એના સ્થાન સદિશો અનુક્રમે તો એ બિંદુનો સ્થાન સદિશ R1 સદિશ, બી બિંદુનો સ્થાન સદિશ R2 સદિશ અને આ બે વચ્ચેનું જે અંતર છે એ R12. R12 નો મતલબ છે 2 વિદ્યુત ભારો વચ્ચેનું અથવા 2 બિંદુ વચ્ચેનું અંતર. અહીંયા Q1 વિદ્યુત ભાર છે, આ બી બિંદુ પાસે Q2 વિદ્યુત ભાર છે. તો આ 2 વિદ્યુત ભારની જે જોડ છે એ જોડની આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી છે. આ બંને વિદ્યુત ભારની જે જોડ છે એ જોડની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવી છે. તો એ સ્થિતિ ઉર્જા કઈ રીતે મળે? તો શરૂઆતમાં આ બંને વિદ્યુત ભારો છે એ અનંત અંતરે છે. Q1 અને Q2 ક્યાં છે? અનંત અંતરે. અને આ બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરો જે અંતર છે બે વચ્ચેનું એ અનંત છે શરૂઆતમાં. હવે આ બંને વિદ્યુત ભારોને વારાફરતી તંત્રમાં અનુક્રમે એન બી બિંદુએ લાવવા છે. સમજો ખાસ. પેલા ક્યાં છે? બે અનંત અંતરે, એમની વચ્ચેનું અંતર એ અનંત. હવે એને આપણે તંત્રમાં એન બી બિંદુએ ગોઠવવાના છે. તો શરૂઆતમાં આ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવવો પડશે. આ વખતે જે ક્ષેત્રની વિરુદ્ધમાં અથવા બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે એ Q1 ની સ્થિતિ હોય. પછી Q2 ને બી બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડે એ Q2 ની સ્થિતિ હોય. તો સૌપ્રથમ Q1 વિદ્યુત ભારને તંત્રમાં એ બિંદુએ લાવવો છે. તો તંત્રમાં કોઈ વિદ્યુત ભારની હાજરી છે? Q1 Q2 અનંત અંતરે છે, તંત્રમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં. વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે પહેલા તમે Q1 ને એ બિંદુએ લાવશો ત્યારે કોઈ ક્ષેત્ર છે નહીં, તંત્રમાં કોઈ વિદ્યુત ભાર હાજર નથી. એટલે Q1 ને તંત્રમાં લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે. સમજાણું? Q1 છે એને અનંત અંતરથી ક્યાં લાવવાનું? એ બિંદુ. તો એ બિંદુએ કાંઈ છે જ નહીં, બી બિંદુએ કાંઈ છે જ નહીં, બહારનું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં, તંત્રમાં કોઈ વિદ્યુત ભાર હાજર નથી. એટલે Q1 ને અનંત અંતરેથી એ બિંદુએ લાવતા કોઈ કાર્ય થશે નહીં. તો Q1 વિદ્યુત ભારને
અનંત અંતરેથી એ બિંદુએ લાવતા થતું કાર્ય W1 બરાબર 0 જરૂર છે. હવે આ Q1 છે એ અનંત અંતરેથી એ બિંદુએ આવી ગયો. હવે તંત્રની અંદર એક વિદ્યુત ભારની હાજરી થઈ, Q1 હાજર છે. હવે આપણે Q2 ને બી બિંદુએ લાવવો છે. તો આ Q1 છે એ બિંદુએ મૂક્યો છે એટલે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ Q1 ને કારણે બી બિંદુએ કંઈક સ્થિતિમાન મળશે. તો હવે Q2 ને અનંત અંતરેથી બી બિંદુએ લાવવો હશે તો આ વખતે કાર્ય કરવું પડશે, કારણ કે એ Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં આવે છે. આ Q1 છે એ આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે ને ત્રિપરિમાણ, તો બી બિંદુએ આનું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે હવે Q2 ને બી બિંદુએ લાવવો હશે તો Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો પહેલા આ Q1 નું વિદ્યુત સ્થિતિમાન બી બિંદુએ કેટલું છે એ આપણે મેળવી લઈએ બિંદુવત વિદ્યુત ભારના સ્થિતિમાનના સૂત્ર પ્રમાણે. Q1 ને કારણે બી બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન V of B બરાબર KQ1 upon R12 થાય. KQ upon R. તો પેલો વિદ્યુત ભાર જે Q1 છે એ બિંદુએ છે, અહીંયાથી બી બિંદુનું અંતર R12, તો Q1 નું સ્થિતિમાન કેટલું થાય બી બિંદુએ KQ1 upon R12. K ની જગ્યાએ 1 upon 4 pi epsilon 0 Q1 upon R12. ચાલો, બી બિંદુનું સ્થિતિમાન તમારી પાસે હોય તો તમને ખ્યાલ, સ્થિતિમાન એટલે 1 કુલમ દીઠ કાર્ય. તમને એમ કહેવામાં આવે કે બી બિંદુ પાસેનું સ્થિતિમાન 5 વોલ્ટ છે, એટલે 1 કુલમ દીઠ 5 જૂલ જેટલું કાર્ય થાય. તો હવે 2 કુલમના વિદ્યુત ભારને બી બિંદુએ લાવવો હોય તો કેટલું કાર્ય થાય? સ્થિતિમાન એટલે 1 કુલમ દીઠ કાર્ય. તો બી બિંદુનું સ્થિતિમાન જો 5 વોલ્ટ હોય, એનો મતલબ 1 કુલમ એકમ ધન વિદ્યુત ભારને બી બિંદુએ લાવવો હોય તો 5 જૂલ જેટલું કાર્ય થાય. 5 જૂલ પ્રતિ કુલમ એટલે 5 વોલ્ટ. તો 2 કુલમના વિદ્યુત ભારને બી બિંદુએ લાવવો હોય તો કેટલું કાર્ય કરવું પડે? 10 જૂલ. 3 કુલમના વિદ્યુત ભારને બી બિંદુએ લાવવો હોય તો 15 જૂલ. ટૂંકમાં સ્થિતિમાન જે છે એને ગુણ્યા વિદ્યુત ભાર એટલે સ્થિતિ ઉર્જા કહેવાય, કુલ કાર્ય કહેવાય. હવે Q2 ને બી બિંદુ પાસે લાવતા થતું કાર્ય W2 બરાબર V of B into Q2. બી બિંદુનું સ્થિતિમાન એને ગુણ્યા વિદ્યુત ભાર એટલે કુલ કાર્ય. ચલો, બી બિંદુનું સ્થિતિમાન આપણે મેળવ્યું છે 1 upon 4 pi epsilon 0 Q1 upon R12 into Q2. થઈ ગયું 2 વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર. તો આ 2 વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર કરતા કુલ કાર્ય કેટલું થયું? W બરાબર W1 પ્લસ W2 બેન સરવાળો. W1 એટલે 0, W2 એટલે 1 upon 4 pi epsilon 0 Q1 into Q2 upon R12. वन अपॉन 4 pi epsilon 0 Q1 Q2 upon R12. તો ટોટલ કાર્ય આટલું થાય. આ કાર્ય એટલે 2 વિદ્યુત ભારની જે જોડ છે એની સ્થિતિ ઉર્જા. તો કોઈ પણ 2 વિદ્યુત ભારના મૂલ્યો તમારી પાસે હોય, એમની વચ્ચેનું અંતર હોય એટલે એ 2 વિદ્યુત ભારની જોડની વિદ્યુત સ્થિતિ ઉર્જા તમને મળે.
કુલ કાર્ય એટલે સ્થિતિ ઉર્જા કે Q1 Q2 અપોન R, R12 એટલે કે બે વચ્ચેનું અંતર. સમજાણું? બે વિદ્યુત ભારો છે Q1 Q2, બે વચ્ચેનું અંતર R છે. તો આ બંનેની જોડની સ્થિતિ ઉર્જા શું થશે? U બરાબર K Q1 Q2 અપોન R. બળમાં અંતરનો વર્ગ આવે, કાર્યમાં ઉર્જામાં ખાલી અંતર આવે. તો બે વિદ્યુત ભારની જોડ હોય એની સ્થિતિ ઉર્જા કે Q1 Q2 છેદમાં બંને વચ્ચેનું અંતર. અંતર R હોય તો R લેવાનું, 1 2 હોય તો 1 2 લેવાના, 2 અને 3 હોય તો R 2 3 લેવાના. હવે આપણે ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર લેવું છે, A, B અને C. ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર આપણે વિચારીએ તો ત્રણ બિંદુઓ A, B અને C, આ ત્રણ બિંદુઓ પાસે અનુક્રમે Q1 Q2 અને Q3 વિદ્યુત ભારો રહેલા હોય તો આ ત્રણેય વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શું થશે એ આપણે મેળવીએ છીએ. તો ધારી લો A, B અને C બિંદુના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશો અનુક્રમે R1 વેક્ટર, R2 વેક્ટર અને R3 વેક્ટર છે. ઉગમ બિંદુને અનુલક્ષીને ત્રણેયના સ્થાન સદિશો. A અને B વચ્ચેનું અંતર છે R12, B અને C વચ્ચેનું અંતર છે R23, C અને A વચ્ચેનું અંતર છે R13 કે 31. હવે ત્રણ વિદ્યુત ભારો શરૂઆતમાં અનંત અંતરે છે, Q1 Q2 અને Q3. હજુ તંત્ર તૈયાર થયું નથી, ત્રણ વિદ્યુત ભારો અનંત અંતરે છે, એમની વચ્ચેના અંતરો અનંત છે. હવે આ ત્રણેયને વારાફરતી A, B અને C બિંદુએ ગોઠવવાના છે. તો Q1 અને Q2 ને અનુક્રમે A અને B બિંદુએ ગોઠવો તો આ વખતે કેટલું કાર્ય થાય તો આપણે મેળવી લીધું. હવે ત્રીજો વિદ્યુત ભાર છે Q3. ખ્યાલ આવ્યો? બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા આપણે મેળવી છે. હવે ત્રીજો વિદ્યુત ભાર Q3 અનંત અંતરે છે, એને ક્યાં લઈ આવવાનો છે? C બિંદુએ. તો હવે તંત્રમાં ઓલરેડી બે વિદ્યુત ભારોની હાજરી છે, Q1 અને Q2. તો આ બંને વિદ્યુત ભારો છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે C બિંદુએ. Q1 એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, Q2 વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે. હવે તમારે Q3 ને અનંત અંતરેથી C બિંદુએ લાવવો હશે તો આ C બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર છે કોનું? Q1 અને Q2. એ વિદ્યુત ક્ષેત્ર વડે Q3 ઉપર અપાકર્ષી બળ લાગશે. એટલે અપાકર્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરી અને Q3 ને C બિંદુએ લાવવાનો છે. તો આ Q3 ને C બિંદુએ લાવતા ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય થાય એ Q3 ની સ્થિતિ ઉર્જા. પછી ત્રણેય કાર્યનો સરવાળો એટલે આખા તંત્રની સ્થિતિ ઉર્જા. તો હવે આપણે C બિંદુએ સ્થિતિમાન કેટલું એ મેળવીએ. તો તંત્રમાં કેટલા વિદ્યુત ભારો હાજર છે? બે, Q1 અને Q2. બરોબર ને? બે વિદ્યુત ભારોની હાજરી છે. તો હવે આ બંને અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન કરશે, Q2 અહીંયા સ્થિતિમાન ઉત્પન્ન કરશે, Q1 એ સ્થિતિમાન ઉત્પન્ન કરશે. બિંદુવત વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન. તો જેટલા વિદ્યુત ભાર હોય બધાના સ્થિતિમાનનો બેઝિક સરવાળો. Q1 અને Q2 ને કારણે C બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન V of C બરાબર V1 પ્લસ V2 અથવા V of A પ્લસ V of B.
થાય એ વડે ઉદ્ભવતું સ્થિતિમાન ને બી વડે ઉદ્ભવતું સ્થિતિમાન બેન સરવાળો એ વડે એટલે આ Q1 ને કારણે. તો Q1 થી C બિંદુનું અંતર કેટલું છે? R13. એટલે KQ1 અપોન R13 પ્લસ આ બી બિંદુને લીધે C બિંદુએ ઉદ્ભવતું સ્થિતિમાન. તો બી બિંદુ એ વિદ્યુતભાર Q2 છે, અહીંયાથી C બિંદુનું અંતર R23 છે, એટલે KQ2 અપોન R23. હવે K ની કિંમત 1/4πε0 Q1 અપોન R13 પ્લસ K એટલે 1/4πε0 Q2 અપોન R23. આ C બિંદુનું સ્થિતિમાન. હવે C બિંદુ પાસેનું સ્થિતિમાન આપણી પાસે હોય તો આ Q3 ને C બિંદુએ લાવતા થયેલ કાર્ય મળે સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર. Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી C બિંદુ પાસે લાવતા થતું કાર્ય W3 બરાબર V of C into Q3. C બિંદુએ જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન એટલે 1 કુલમ દીઠ કાર્ય. તો Q3 કુલમ દીઠ કેટલું કાર્ય થાય? V of C into Q3. હાલો C બિંદુના સ્થિતિમાનની કિંમત મૂકી દો. 1/4πε0 Q1 અપોન R13 પ્લસ 1/4πε0 Q2 અપોન R23 ઇન્ટુ Q3. આ Q3 ને અંદર ગુણી નાખ એટલે 1/4πε0 Q1 Q3 અપોન R13 પ્લસ 1/4πε0 Q2 Q3 અપોન R23. આ W3 નંબર 6. ત્રણ કાર્યો Q1 ને લાવતા થયેલ કાર્ય, Q2 ને લાવતા થયેલ કાર્ય અને Q3 ને C બિંદુએ લાવતા થયેલ કાર્ય. આ ત્રણેયનો સરવાળો એટલે કુલ કાર્ય મળે એ તંત્રની સ્થિતિ ઉર્જા થાય. W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. હાલો W1 એ તો 0 જ છે. W2 1/4πε0 Q1 Q2 અપોન R12 પ્લસ W3 એટલે આ સમીકરણ નંબર 6 1/4πε0 Q1 Q3 અપોન R13 પ્લસ 1/4πε0 Q2 Q3 અપોન R23 સોરી. હાલો આ બધામાંથી કોમન શું નીકળશે? 1/4πε0 કોમન Q1 Q2 અપોન R12 પ્લસ Q1 Q3 અપોન R13 પ્લસ Q2 Q3 અપોન R23. આ કુલ કાર્ય એટલે આખા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. સમજાણું? ત્રણ વિદ્યુત ભાર હોય બબેની કેટલી જોડ બને? ત્રણ જોડ બને ને, પહેલા બીજાની, બીજા ત્રીજાની, ત્રીજા પહેલાની. એટલે આ બબે જે વિદ્યુત ભારની ત્રણ જોડ બને એ ત્રણેય જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો. ખ્યાલ આવ્યો? તંત્રની અંદર ત્રણ વિદ્યુત ભાર હોય તમારે આ જ વિચારવાનું બબે વિદ્યુત ભારની કેટલી જોડ બનશે? પહેલા બીજાની એક જોડ એની સ્થિતિ ઉર્જા, બીજા ત્રીજાની એની સ્થિતિ ઉર્જા, ત્રીજા પહેલાની એની સ્થિતિ ઉર્જા, ત્રણેયનો સરવાળો. આ ત્રણેયનો સરવાળો જ છે. કે ને બહાર કાઢી લીધા છે 1/4πε0.
રેડી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આવતી આવી રીતે આ એ જ પ્રમાણે છે. પછી દાખલાઓ આપેલા હોય કે કોઈ એક ચતુષ્કોણ છે એના ચારે શિરોબિંદુ ઉપર વિદ્યુતભારો આપેલા છે Q1 Q2 Q3 Q4. આ ચારે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવો તો બબેની કેટલી જોડ બનશે ટોટલ? પહેલા બીજાની, બીજા ત્રીજાની, ત્રીજા ચોથાની, પહેલા બીજાની, બીજા ત્રીજાની, ત્રીજા ચોથાની, ચોથા પહેલાની અને 2 ઓલા વિકર્ણ. આ બધી જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો આ રીતે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ મેળવી શકીએ. આમાં કંઈ કોઈને ડાઉટ હોય તો પૂછો.